ભરદ્વાજજી કેવા છે? બોલે એક તો તપસ્વી છે, તાપસ, તાપસ નો અર્થ થાય તપસ્વી. ભરદ્વાજજી છે એ તપસ્વી છે. તપસ્વીની સાથે સાથે ભરદ્વાજજી નો એક ઓર ગુણ છે જે છે સમ. સમ યાની સમાનતા. સમાનતા નો અર્થ થાય મેરે ભાઈ બહેન બધાને એક સમક્ષ જોવા, બધાને નાનો મોટો, વર્ણમાં, જ્ઞાનમાં કોઈ પણ વ્યક્તિ હોય બધાને સમાન દ્રષ્ટિ. કેવી છે? સમાન દ્રષ્ટિ છે. તાપસ, સમ. ત્રીજો ગુણ છે દયા. દમ. ત્રીજો ગુણ છે દમ. દમ યાની દશે ઇન્દ્રિયોનું જેને દમન કરી નાખ્યું. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. દશે ઇન્દ્રિયનું જેને દમન કરી નાખ્યું હોય એને કહેવાય સાધુ, અથવા તો એને ઋષિ મુનિ કહેવાય, અથવા તો ભરદ્વાજજીમાં આ ગુણ હતો. ચોથો ગુણ છે દયા. સમગ્ર જીવ ઉપર જેને દયા હોય. ભરદ્વાજજીને બધા જ પ્રાણીઓ ઉપર, બધા જ જીવો ઉપર દયા હતી. અને 5મો ગુણ એ છે નિધાન છે. સિદ્ધિઓથી, નિધિઓથી, વેદોક્ત ગ્રંથોથી બધામાં નિપુણ છે, નિદાન છે ભરદ્વાજજી. અને છઠ્ઠો જે ગુણ છે બાબા તુલસીદાસજી કહે પરમારથ પથ પરમ સુજાના. જે પરમારથનો માર્ગ છે, જે સનાતન ધર્મનો જે માર્ગ છે એના પરમ સુજાન છે. કોણ? ભરદ્વાજજી મહારાજ.